ગાંધી આશ્રમ ચિલિયા સંચાલિત અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંચાલિત હિસાબનીશ, સ્ટોકમેન, વિસ્તરણ અધિકારી, ક્લાર્ક, જુનિયર ક્લાર્ક જેવી 5 અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી રહી છે, જેમાં ઉમેદવારોને 19,950 અને પોસ્ટ પ્રમાણે પગાર ધોરણ ચૂકવવામાં આવશે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ગાંધી આશ્રમ ચિલિયા સંચાલિત અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ્ન શાહ મહાવિદ્યાલય સિલિયામાં ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રીની કચેરી ગાંધીનગર દ્વારા તારીખ 2/1/2026 રોજ આવેલ એનઓસી ક્રમાંક સામાજિક વિભાગ એનઓસી 15/26/13 મુજબ નીચેની ખાલી જગ્યાઓની ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવી છે, જેમાં હિસાબનીશની પોસ્ટ છે. તેમાં શૈક્ષણિક લાયકાત BBA, BCom, BSc ગણિતશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, BA આંકડાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ગણિતશાસ્ત્રની પદવી અથવા તો સમકક્ષ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવાર. કેટેગરી બિન અનામત. પગાર ધોરણ સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો અનુસાર પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ ₹31,340 મળવાપાત્ર રહેશે. વયમર્યાદા ઓછામાં ઓછી 20 વર્ષથી મહત્તમ 35 વર્ષ સુધીની રાખવામાં આવેલ છે. સ્ટોકમેનની જે પોસ્ટ છે તેમાં BRS પશુપાલન વિષય સાથે અથવા તો સ્ટોકમેનના પ્રમાણપત્ર સાથે BRS કરેલ હોવું જોઈએ. બિન અનામત કેટેગરીના ઉમેદવારો આમાં અરજી કરી શકે છે. સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો અનુસાર પ્રથમ 5 વર્ષ 19,950 ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે. વયમર્યાદા સેમ 20 થી 35 વર્ષની રાખવામાં આવેલ છે. તે જ રીતે વિસ્તરણ અધિકારી માટે MRS 55% ગુણ BRS વિસ્તરણ સાથે કરેલ હોવું જોઈએ અથવા MSc એગ્રી એક્સટેન્શન 55% ગુણ અથવા તો MSW 55% ગુણ સાથે બિન અનામત કેટેગરીના ઉમેદવારો. પ્રથમ 5 વર્ષ માટે 38,090 પગાર મળશે. ઓછામાં ઓછા 20 વર્ષથી 37 વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. સિનિયર કારકુનની જે પોસ્ટ છે તેમાં માન્ય યુનિવર્સિટીમાં સ્નાતક કરેલ હોવું જોઈએ. બિન અનામત કેટેગરીમાં આવતા ઉમેદવારો. પગાર ધોરણ પ્રથમ 5 વર્ષ 19,950, વયમર્યાદા 20 થી 35 વર્ષ. તે જ રીતે જુનિયર ક્લાર્કુન માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક બિન અનામત કેટેગરીના ઉમેદવારો. પગાર સેમ 19,950 પ્રથમ 5 વર્ષ, વયમર્યાદા 20 થી 35 વર્ષ. તો વધુ વિગત તેમજ લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ અને ગ્રામ વિદ્યાપીઠના કર્મચારીઓ માટેની આચારસંહિતા તેમજ અન્ય વિષયો અને અરજીનો નમૂનો સંખ્યાની વેબસાઇટ ધ્યાને લઈ અરજી કરવાની રહેશે. સંબંધિત જગ્યાએ અનુરૂપ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાના 15 દિવસમાં તમામ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે ₹40ની ટપાલ ટિકિટ લગાવેલ તમારા સરનામા વાળા કવર સાથે સ્પીડ પોસ્ટથી નીચેના સરનામે મળે તે રીતે અરજી કરવાની રહેશે. ઉમેદવારે અરજી સાથે ₹500 પ્રોસેસ ફીનો DD આચાર્યશ્રી BS શાહ મહાવિદ્યાલય GGOના નામનો જોડવાનો રહેશે. એક કરતાં વધારે જગ્યામાં ઉમેદવારી નોંધાવવા અલગ અલગ અરજી કરવાની રહેશે અને અલગ અલગ DD જોડવાનો રહેશે. સમય મર્યાદા બહાર અને જરૂરી પ્રમાણપત્ર તેમજ ફી વગરની અરજી રદ થવા પાત્ર રહેશે. વધુ વિગત માટે વેબસાઇટ જોતા રહેવા જણાવવામાં આવ્યું છે. અરજી કરવાનું સરનામું આચાર્યશ્રી નિયામકશ્રી અને મહાવિદ્યાલય BBA તાલુકો ચાણસ્મા જિલ્લો પાટણ. ધન્યવાદ.